કમોસમી વરસાદને કારણે ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. તો ડુંગળીના ભાવમાં કેટલા ઘટ્યા છે અને છૂટક બજારમાં શું પરિસ્થિતિ છે તેના પર જુઓ સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ડુંગળીનો પાક નાશ પામ્યો છે. આ સમયે ખેતરમાંથી ડુંગળી કાઢીને બજારમાં વેચવાની છે, પરંતુ વરસાદના કારણે ડુંગળીના ખેડૂતોની શું હાલત છે અને છૂટક બજારમાં શું સ્થિતિ છે, આવો તે ખેડૂતોના મોઢે જ સાંભળીએ. અહીંયા વરસાદ થવાથી આ ડુંગળીને બહુ મોટું નુકસાન થયું છે. વરસાદ પહેલા 300 રૂપિયા 20 કિલો એટલે 1 કિલોના 15 રૂપિયા લેખે એ ડિમાન્ડ થતી હતી. અત્યારે કોઈ 5 રૂપિયામાં કિલો લેવાલ નથી. આ ડુંગળીનું ભવિષ્ય શું થશે એ ખબર નથી પડતી. અહીંયા 30 રૂપિયા કિલો છે, જ્યારે હોલસેલ માર્કેટમાં તો ભાવ ઓછા હોય છે, એટલે ગૃહિણીનું બધું બજેટ આમાં ખોરવાઈ જતું હોય છે. 15 દિવસ પહેલા ખેડૂતો પાસેથી જથ્થાબંધ બજારમાં ખરીદેલી ડુંગળીના ભાવ હવે 40 થી 60% ઘટી ગયા છે, છતાં તેને લેવા માટે કોઈ તૈયાર નથી. જ્યારે છૂટક બજારમાં ભાવ નથી ઘટ્યા. મહારાષ્ટ્ર અને ગુજરાત ડુંગળીના મોટા ઉત્પાદકો છે, જે આખા દેશમાં સપ્લાય કરે છે, પરંતુ જો કમોસમી વરસાદ પડે તો જથ્થાબંધ ભાવ અહીં કરતાં ઓછા હોઈ શકે છે. આ જે મેન આવકો વધી ગઈ છે ખેડૂતોની માર્કેટમાં, એના લીધે બજાર રોજે થોડી ડાઉન થતી જાય છે. અને એમના સામે બીજો કારણ છે કે જે ગ્રાહકોની ડિમાન્ડ છે એનાથી વધારે આવક થાય છે માર્કેટમાં. તો જે આવકને થોડું સ્ટોપ લાગે અને વાતાવરણ સુધરે તો જ બજારનું કંઈ સ્ટેબલ પોઝિશન આવી શકે. 90% ખેડૂતો તેમના ડુંગળીના પાકનો સંગ્રહ કરી શકતા નથી અને તેથી ઊંચા છૂટક ભાવ હોવા છતાં તેમને તેને ઓછા ભાવે વેચવાની ફરજ પડે છે. દર વર્ષની આ જ સમસ્યા છે. ભાવમાં ધરખમ ઘટાડો થવા છતાં પણ રિટેલમાં જ્યારે ગ્રાહકો ડુંગળી લેવા જાય છે ત્યારે ખૂબ ઊંચો ભાવ ચૂકવે છે. સરકારે આના ઉપર પણ હવે ધ્યાન આપવાની જરૂર છે. કેતન જોશી, અમદાવાદ.